શિવાભાઈ રાવળ 9 વાગે છોકરો મારા ઘરેથી નીકળ્યો છે. આજે 3 દિવસ થઈ ગયા. પછી મને જાણ થઈ કે છોકરો મળતો નથી, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. અમે આજુબાજુ ગામમાં મારા ભાઈએ ગામના દરેક કુવાઓ, પછી આ સ્કૂલ, આ તે એ દિવસે બધી છોકરાઓ બધી જગ્યાએ ફરી વળ્યા. એ ન મળતો પછી તૈયારી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જઈ મેં એફઆઈઆર લખાવી તો કંઈ કાચી ફરિયાદ થાય. એમણે એમ કહ્યું કે છે તમારો છોકરો કઈ ગયો, શું થયો. કાચી ફરિયાદ લખી, પણ પછી રાતે પણ પાકી ફરિયાદ એફઆઈઆર લખાયો. એ લોકોએ અમને પછી કોઈ કાર્યવાહી કરી નહીં. 4 દિવસ થયા નહીં, ભલાણામાં કોઈ જવાબ લેવા આવ્યા કે નથી. કોઈ જગ્યાએ છોકરાની ઉપરથી મને એમ કહે છે કે તમે ખોરો, તો જો મારે ખોરવાનું હોત તો હું પોલીસ સ્ટેશન શા માટે જાત. મેં એમ કહ્યું કે સાહેબ મારા છોકરાના જીવનું જોખમ છે, મારો છોકરો ગાય જેવો છે અને જીવનું તમે છેલ્લા કોલ કોણ આવ્યા છે એટલું ખાલી તપાસ કરાવો તો ખબર પડે કે છોકરો કઈ બાદ લઈ ગયો, કોણ લઈ ગયો, કોઈ ધમકાયો છે. તો મને એમ કહ્યું કે તો બધું 10 દિવસે બધું આવે એમ, એ ક્વોલિટી અત્યારે ના મળે. તો મને કહે છે, મેં કહ્યું સાહેબ ક્વોલિટી મારા છોકરાને ખોરવો કઈ નથી, એ તો ખોરવા નીકળ્યા. મને કે તમે ખોરો. પછી આજે મેં વાત કરાવી કે સાહેબ હજુ કંઈક તકલીફ છે, મને ક્વોલિટી આપો. તો મને કે હજુ 4-5 દિવસ વાર લાગે. તો 4 દિવસ 8 દિવસ સુધી મારો છોકરો કંઈક થઈ ગયું. આનો જવાબદાર કોણ? એનો જવાબદાર લીંબાસી પોલીસ સ્ટેશન. અને જ્યારે મેં કેમેરા અહીંયા આગળ કેમેરા ભરાડા ગામમાં મારેલા છે, તો મેં તૈયારી બપોરમાં કેમેરા પંચાયત ઓલરેડી આનો કોઈ વહીવટદાર જ નથી, એનો કોઈ માલિક નથી. પછી પાસવર્ડ મંગાવ્યો, જે આનો નાખ્યા છે એ ફોન નથી ઉઠાવતો. પછી એણે પાસવર્ડ મોકલાવ્યો. પાસવર્ડ જ્યારે માર્યો, જ્યારે એનો ડેટા ખુલ્યો ત્યારે અંદર જે ઉપરથી વાઈફાઈ કનેક્ટ કરવાનો વાર એ કેબલ કાઢી નાખેલો હતો. ચેક કર્યું તો આ 6 મહિનાથી કશું રેકોર્ડ થયું નથી. પણ જ્યારે આવો બનાવ બને તે ઘડી અમને કનેક્ટ કર્યું, એમ કે અમે ખોટા સાબિત ના થઈએ તે પછી અમે કનેક્ટ કર્યું. બાકી 6 મહિનાથી કોઈ જાતનું અંદર સ્ટોરેજ થયું નથી. તો આ મૂકવાનું કારણ શું? જો કેમેરા હોત તો મારો છોકરો હાથ બચી ગયો હોત. આ ગામમાં આ પંચાયતમાં ટોટલી લાલિયાવાડી ચાલે છે. અધિકારીનો છોકરો કિડનેપ થયો હોત, એના અધિકારી છોકરાને કોઈ ઉઠાઈ ગયો હોય તો સાહેબ કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય અત્યારે. અને જ્યારે આ બનાવ પછી આ બનાવ બન્યા પછી મારા છોકરાએ ગામના તમામ કુવા, તમામ અવાર જગ્યાઓ બધે રોજ છોકરા તપાસ કરે છે. પણ આજે અચાનક આ વસ્તુ જોઈ ને અને ત્યારે કોઈ મારા છોકરાને બૂમ પાડી કે તારો ભાઈ અહીં આગળ પડ્યો છે. ત્યારે એમને ખબર પડી કે આ છોકરો અહીં છે. હકીકતમાં અહીં આગળ કોઈ એને આજે નાખી ગયું છે. જો આ કેમેરા સામે કેમેરો છે, મહાદેવ આગળ સામે કેમેરો, જો એ કેમેરો ચાલુ હોત તો કોણ નાખી ગયું, શું થયું એ બધું પકડાત. પણ ટોટલી લાલિયાવાડી ચાલે છે. ટોટલી માતર તાલુકામાં લાલિયાવાડી ચાલે છે. ટોટલી ખેડા જિલ્લામાં લાલિયાવાડી ચાલે છે. ખરેખર વિકાસના નામે આ એક કાળો ધબ્બો છે.